અંધારું જ છે. ફૂલ ફૂલ રહેવા દે કેમ હવે હવેની ટૂરમાં કોઈ આવતા નહીં, બધા કંટાળી ગયા છો. ઉપરથી બધાય આવશે. કોઈ આવતા નહીં. ફૂલ આનંદ મંગળ બધાયને. હવે નહીં આવવાનું ને હવેની ટૂરમાં. કેમ? કંટાળી ગયા ને, થાકી ગયા, પગ દુખી ગયા. કે આનંદ છે. આનંદ નથી કંટાળ્યા, નથી થાક્યા. નથી કંટાળ્યા, નથી થાક્યા. સ્વામીજી જોડે હોય, પ્રભુ હોય સાથ. પણ આ તો 7 દિવસનું છે. પછી આખી નર્મદા ફરવાનો 18 દિવસ એટલો ટાઈમ ન હોય. આનંદ મંગળ શું કે દુકાનમાં બેસવું પડે, ઘર સંભાળવું પડે. ના આ બધું પછી ચવડ રોટલી આપે. આનંદ ન લવાય. પછી બીજો સારો લાવવો પડે. રોટલી સારી આપે. આમ ચાલે એવું છે. ચાલે એવું છે કે ડફોળ છે? આ તો બરાબર ચાલે એમ છે. અમે બધા અપલખણા ગોળ વાંધા કાઢી છે. આજે ચવડ રોટલી હતી પણ એમ નથી કહેતા કે મોનતાના 4 બટકા ગળશે. સાચી વાત છે. અને આટલા દિવસ બધું ફૂલ નથી મળ્યું. ફૂલ બધું અને એકદમ સરસ શુદ્ધ સાત્વિક પૌષ્ટિક ફૂલ સરસ ભાવથી. હજી જમ્યા નથી ત્યાં પાછા તૈયાર. શું છે? કેમ જાય? અને વિવેચનો પાછા ખસી જાય. એક પ્રભુ એટલે આ પ્રભુ બરાબર છે. હા બરાબર છે, બરાબર છે. એકદમ બધું વ્યવસ્થિત. બરાબર છે. નર્મદા માટે. હા હા નર્મદા માટે નર્મદામાં શું છે? નર્મદા કિનારે કિનારે જગ્યાઓ એટલે પછી બહુ ચાલુ આવું બધું ન હોય. ચાલવાનું કિનારે જગ્યા હોય. બધી જગ્યાઓ ફૂલ જગ્યા છે. એમ અમારે 500 આવશે તો જગ્યા મળશે. ના એટલી ના થવા જો એટલી જગ્યા વ્યવસ્થા ના થતી. કેટલી છે? ત્યાં હોલ મળે, રૂમ ના મળે આપણને. કેટલા એમ નહીં, કેટલા ભાવિકો સુધી પહોંચાય? હોલ તો એક આપણને હોલ નહીં. તમે કેટલાની વ્યવસ્થા? કેટલા ભાવિકો 500 સુધી? ના ચાલે હા, કે એમાં 1000 ચાલી ના જાય, એમાં ચાલી જાય, હોલમાં ચાલી જાય. 500 સુધી ચાલી જાય. તમારી જે કેપેસિટી ના 500 સુધી. કેપેસિટી મહેનત કરવાની. ચાલે. એટલે મહેનત કેવું તમારે કરવાની, એટલે કેપેસિટી હોય કહો પ્રભુ કે કેપેસિટી એની ન હોય. કેપેસિટી હોલ નહીં હોય. આનામાં કઈ 500 માં એક જ નથી હમાતા ને. બસ સ્લીપર કરવાનું બાબુ 300 કિલોમીટર રોજ ચાલવું પડે એવું કોઈ કહેતું હતું. સ્લીપર કરવાની. એટલે સ્લીપર આ લોકો કરે અમદાવાદવાળા તે અમદાવાદવાળા કરે ને એ બસ. આ બસો છે ને પ્રભુ, હા મારે લક્ઝરી છે ને આપણે એને 41 દિવસ 10 બહુ આનંદ આવ્યો હતો પ્રભુ. એટલો આનંદ આવ્યો હતો ને. અને કોન્ટ્રાક્ટર બિલકુલ મોને નહીં. કોન્ટ્રાક્ટર આજ બસ સારી છે. હા, કોન્ટ્રાક્ટર બિલકુલ મોનતા નતા. તો એ પ્રભુ એટલો આનંદ તો કોઈ ના પૂછો વાત. રાત્રે 11 વાગે 12 વાગે પેટ્રોલ પંપે એવી જગ્યાએ મૂકી દી. પ્રભુ રાત્રે 11-12 વાગે બધા ડાયાપ્રૂમ બધા હતા તે ધર્મશાળાઓ ભાવિકો માટે ખોરી આવું ચાલતા જઈને અને ભાવિકોને વિશ્રામ કરાવું. સવારે 2-3 વાગે જગાડી દેવાના અને બધા ફૂલ ફ્રેશમાં પાછા આનંદ મંગળથી બધા 41 દિવસ કોઈની એક જરાય ફરિયાદ નથી. બે બસ જરાય 2 બસોની 41 અને 10 એમનો સ્ટાફ. હા, એટલે 92 જરાય ફરિયાદ નથી ને બધાને ખૂબ આનંદ મંગળ હતું. અમે કે એક અને બધા ઘણું ટાળ્યું. સિટી જવા છે, આપણે શહેરમાં નથી જવું. બિલકુલ નહીં. કે તીર્થ નહીં હા. ટાળવું. એટલે કે તમને સારા બધાને સળિયા પાછળ ખોસી દે. પછી કુદરતી એને સળિયા પાછળ ખોસો. પછી બધી ગંગા મૈયા સ્નાન. પછી હા, આ બધી સાઉથની 35 ગંગામાં સ્નાન કરી દરરોજ. મહાસાગર ના મિલનમાં સ્નાન. હા, કન્યાકુમારી. ગંગાસાગર, કન્યાકુમારી. કન્યાકુમારી. હિન્દી મહાસાગર. વિવેકાનંદ આશ્રમ. હા, રોક મેમોરિયલ. વિવેકાનંદ આશ્રમ ના ના, એટલે વિવેકાનંદ મેમોરિયલ. અરબ સાગર. હિન્દી મહાસાગર. ત્રણ સમુદ્ર. ત્રિવેણી સંગમ તો આપણે. ત્રિવેણી સંગમ ત્રણેયના કલર આવે. અલગ અલગ કલર છે. ત્યાં ફૂલ સ્નાન છે. અને બોટિંગમાં બેન આવીને વિવેકાનંદ મેમોરિયલમાં જોવા જવું પડે. હવે એટલે હોલમાં કેટલા સમય? હોલમાં એક હોલની અંદર 60ની કેપેસિટી હોય. એક હોલની અંદર 60ની હોય, 100ની હોય, અલગ અલગ હોલ. તો 500 નું બોલે ને તમે તો હોલ હોય ને બધા 4-5 હોલ હોય લોકો જોડે. દરેક જગ્યાએ. હા દરેક જગ્યાએ. હોલ તો કેપેસિટી વધારે છે.
કોઈ 500 સમય હા અમે બધું એટલે આવી ઠંડીમાં પાથરવાનું મળે હા મત ગાદલા બદલા બધું પડે બધે બધું 500 ને આ પ્રભુ 4 બસોનો હોલ છે આવ્યા 4 બસનો હોલ છે 4 બસ એટલે 300-400 માણસ જે એક જ હોલ થાય એક જ હોલ અને જે આ જે બસ છે ને એમાં શાંતિથી સુવાય કે આ બસોમાં પ્રભુ એક તકલીફ અમને તો એવી લાગી તો બિલકુલ ખોલવાનું નહીં આવતું બારી કે એવું કશું નહીં. એકદમ પેક છે એ સારું અમને બરોબર લાગતું બધાને ગભરામણ થાય બસો આપણે ખુલ્લી હતી ખુલ્લી હતી પ્રભુ આપણે ખુલ્લી બાજુવાળી નથી આવે ને ખુલ્લી બાજુ આ તો 3x2 પ્રભુ માં આવે. 3-4 જણા તો 3x2 માં ઉલટીઓ ના, ના, થઈ. 2x2 હા, ની 2x2 હતી. પણ હવે પ્રભુ છે ને બધા એસી માંગતા થઈ ગયા છે પણ એસી ચાલુ હોય એટલે ગોવા પ્રભુ કોઈ તકલીફ પડતી નહીં બધા 3-4 ભાવિકોને ઉલટીઓ થઈ હાલે. એટલે એસી બંધ હોય તો થાય એસી ચાલુ હોય એટલે અંદરની હવા આખું પેક હોય છે તે સારું મજા નહીં એક ગ્લાસ જ આવતી થઈ ગયા આખું પેક હોય છે પ્રભુ બિલકુલ પવનની અવર જવર બિલકુલ ના થાય પાછું ધૂળ ના આવે પુષ્પેકમાં 3x2 આવે છે આવે ને 3x2 આવે પુષ્પેક આવે અને ખુલ્લી બાજુ ખુલ્લી બારી આવે એવું ચાલે ખુલ્લી બારી બધાને અનુકૂળ આવે ના પણ અમને તો ના ઠીક લાગ્યું આ બધું આખું પેક આવે છે નહીં પુષ્પેક મજા. પુષ્પેક મળે એ ખુલ્લી બારી મળે પુષ્પેકમાં કેટલા સમય 56 એકમાં આવે પુષ્પેક હા પુષ્પેક બધી પુષ્પેક પછી પછી આવી ઢાંકણ બેસવાની ના 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 બધી પુષ્પેક થઈ ગઈ પુષ્પેક થઈ ગઈ એસી બારીઓ બંધ હોય તો અમારે એવું નથી અમારી 2x2 ખુલ્લી હતી અમારી હા એટલે પહેલા પ્રભુ કેવું હતું કે કોઈ એસી નતું માંગતું હવે એસી ની ફરમાઈશ કરે એસી ગાડી જ લાવો એટલે પેક ગ્લાસ કરી દે જો અમારી તો ખુલ્લી છે પણ શિયાળામાં એસી ન જોઈએ પ્રભુ આ પ્રવાસમાં ને આ 2x2 ના ચાલે 3x3 ચાલે પણ પુષ્પેક જોવે પુષ્પેક એ આટલા ભાવે જ નહીં લોંગ જર્નીમાં પુષ્પેક જોવે એટલે સુતા સુતા આરામ મળે પુષ્પેક કે ખાલી પછી તો લાંબી થતી જ નહીં એને જેવું આ ગણેશ લાંબી થતી જ નહીં પ્રભુ લાંબી થતી જ નહીં અને બે જણા બેસતા ભાવે એવું નહીં. બે જણા બેસતા એવી ગાડી બગડી હોય ને સ્વિચ એટલે તમે આપણે કહી દેવું પડે તમે લાવો એટલે પહેલીથી તમારે જોવી પડે બધી એક સીટ જોવી હું બતાવી દઉં જે હોય મને બતાવી 3 નંબર પણ 17 નંબર ને હવે પ્રભુ સ્લીપર ના ચાલે પ્રભુ સત્તરમાં તો એમાંથી હલાય જ નથી. પ્રભુ સ્લીપર ના ચાલે આપણે સ્લીપર સુતા વાળી સ્લીપરમાં તો ઓછા આવે ના હવે એમાં 50 થઈ ગયા 50 સોફા થઈ ગયા આ વખતના બધા એવું 50 સોફા થઈ ગયા સ્લીપર કરાય બધા એવું કહેતા હતા એ સેવા થોડી વધારે થાય તો હમણાં જ હું નેપાળ લઈ ગયો તો પ્રભુ 50 સોફા ના વધારે કેટલી અડધી સેવા હતી શાંતિથી જવા થાય આ તો એવી વાત હતી ભાવિકો બધા એવું કહેતા. સેવામાં કોઈ ફેર નહીં પડશે સેવા ભાવ તો એક જ રહેશે પણ ના એમાં એસી નહીં આવે એમાં નોન એસી એ તો ખુલ્લી વાળી આવે ખુલ્લી આવે એ તો ખુલવાની થાય 50 25 નીચે ને 25 ઉપર આ ચાલે સ્લીપર નું બધા એવું કહેતા હતા. સ્લીપર હોય ને 300 મીટરમાં થાકાય ને તો હા ફરવું હોય તો ફરાય ખરું પણ પુષ્પેક ખરી ને ના હું પુષ્પેક ના આરામ જ કરો પાછળ બેસવું હોય ને પાછળ ટેકો આવે એમ બેસવા માટે આખો હોલ કેટલી જ આવે નાની રૂમ બેસવા મળે જ નહીં એમ બેસવા મળે સોજા ના આવે ઘણા ભાવિકોને પ્રભુ એમાં પગે સોજા ના આવે 4 દિવસ ન હોય બોર્ડ ચલાવવું પડે એ જો એ બોલો પતી ગયું હાથ જોડી દીધા આવવાનું ને મામા ના આવે 18 દિવસ ન આવે કોક પાછો એના વગર એની જગ્યા કામ કરનાર હોય તો અવાય તો આવી શકાય અવાય એ તો કોકને હોય હેન્ડલ કરવું પડે હોય પ્રભુ એ તેમને પૂછીને કહું એ તેમને કેમ છે બહુ સરસ છે સારું છે આનંદ હાલે. બહુ સરસ આટલા વર્ષો કાઢીને હવે ખરાબ થઈ ગયું. તેમ તો કહું ઘણી વખત કે આમ આ ગરમ થઈ જાય ને મામા ચલો જલ્દી કરવાના એટલે તેમ પેલા એમના ઘેર માણી તો કાંઈક એમને કેવું જ હવે એટલે તમે શાંતિ રાખો છે એટલે જ કંટ્રોલમાં રહે તો
ફરજિયાત ને 4 વાગે આજે ચા 6 ચાલવાનું બરોબર અને બધાને તમારે એકલાય નહીં બધાને બધાને બધા બરોબર. બધા કહી જ દેવાનું અત્યારે અત્યારે બધા હાલ પ્રસાદ પ્રસાદ લેવા એટલે બધાને કહી જ દેવાનું દરેક આપણે જાતે સવારે ઉઠાડી આવવાનું રૂમ આપ્યા છે ને રૂમ સવારે રૂમે ફરી બધાને કહી દેવાનું. પકડાઈ આવવાનું બધા રૂમે કહી દેવાનું ડોરબેલ કરી દેવાનું અને બધાને તમારી ઉઠાડવાનું. આખી બસની જવાબદારી તમારી આખી બસ હા ચોક્કસ સવારે 3 વાગે કે 4 વાગે ઉઠી જવાનું, 5 વાગે નાસ્તા તૈયાર ચિરાગ હશે પ્રભુ છે અને પેલા અને 6 વાગે બધું ઉપડી જશે. પેલા બે રાખ્યા છે હમણાં અહીંયા ચિરાગ ના, ના, અમે પેલામાં બે સમજવાનું રાખ્યા છે. પ્રવીણ પ્રભુ અને જે બીજા ના હોય તો રમેશ પડી પ્રભુ. મૂકીને એ હેડવાનું. બે જણને રાખ્યા છે. ચોખ્ખી બે વાત ગ્રુપ છે. છે. 6 વાગે નીકળી જ જવાનું. 6 નંબરમાં હા પ્રસાદ લેવાનો. પ્રસાદ એમાં ચિરાગ પ્રભુ એકલા છે પણ 6 પેલી 5 નંબર કઈ બીજું એમાં બે રાખ્યા છે. રમેશ પ્રભુ શિવરાના રમેશ પ્રભુ અને પ્રવીણ પ્રભુ કારણ કે બે ગ્રુપ છે એમાં એટલે બેનું જે અલગ અલગ વહેલા એટલે શું થાય કે ગીરના સિંહ ભગવાન અને રાત્રે સોમનાથ ભગવાન બરાબર. પછી તો બધી લાઈન ક્લિયર જ છે ને પછી તો કેવું નહીં એટલે પછી એના પછીનું તો એટલે એનો બીજા એવું કંઈ વચ્ચે પછીનામાં બીજો કોઈ જેવી ખ્યાલ આવે આપણને. એટલે પછીનો જે હોય એમાં કંઈ આવો પ્લસ માઇનસ આગળ પાછળ થતો હોય તો મજા નથી કરવા એ તો આપણે એમને 68 આપણા એમને આપણે અંદાજે ખાલી લખ્યા છે આટલા આટલા આવો આપણે તો આપણને મેન કરવાના બરાબર. અત્યાર સુધી આપણે મેન કર્યા છે એ કાલે આવે ને તો આ 3 દિવસ તો એકદમ સારા સર્વશ્રેષ્ઠ દર્શન તુલસી છે મને થોડો આશ્રમ કરો વચ્ચે દશામાં નાઈટ એ બે આશ્રમ કેન્સલ કર્યું ભગવાન ગુજ્જીધામ. બે કેન્સલ તો બધા લોહી અને સીધું આપણે અહીંયા જમીન પછી સીધા સોમનાથ બીજા નાઇટ બધું જોવા મળે હવે એમ કે અમે ઢસા જઈશું પણ આવા આનંદ મળશે જ નહીં હવે ઢસા જાય ને એને આનંદ ન એ કે હું તો અમારે ઘેરથી છે ને એને બતાડું ત્યાં કેટલો આનંદ છે. ઘેરથી કે એટલે ઘેરથી કે અહીં તો કાંઈ નથી આ આનંદમાં કદી કોઈ ખોમી આવે એવી નથી. એને એમ કે હું લઈ જઈશ એટલે એને આનંદ આવશે ફોનમાં કદી એ ના આવે. રહી ગયા ને અમને માર્ગ ઉપર ઢસા ને પેલા ભૂરખિયા હનુમાનદાદા લઈ જઈએ. એટલે તમે લઈ જશો એટલે આનંદ આવશે એમ ના કે આવે ના આવે કદી એ ના આવે. જોડે જે આનંદ એ ખાલી ફરવાનું જ થાય આનંદ નો આવે ના આવે. આ આનંદ તો અનંતનો આનંદ છે. આનંદ તો આવે. મેં આજે લખ્યા પીને મોકલ્યું વાંચ્યું સારું સમજ્યા તમે મેં વાંચ્યું બોલજી. તો હું છું ખાલી મેં વાંચ્યું તો હું છું 3 આગળ પાછળ. ક્યાં ગયા તમે હતા ને એને પૂછો કે અરુણ પ્રભુની કેવી સ્થિતિ થઈ અને પછી અમે લખ્યા અમે બોલ્યા એટલે અમને આંખમાંથી આંખ આમ મળી આમ આંખ મળે ને આમ અને આમ પ્રકાશ આમ આંખમાંથી આવે. કોની આંખમાં સ્વામીજીની આંખમાંથી હા પ્રકાશ આવે આમ. એવું એને દર્શન કર્યું આમ ધારા વહેતી હતી આમ અંદરથી એકદમ પ્રકાશ થયો ને. એમણે કીધું આટલા વર્ષો સુધી એને સ્વીકાર્યું નહોતું કારણ કે ગુરુ એકદમ ગ્રંથિ ભાવ નથી. એકદમ ભાવ ભાઈ અને પછી શું થયું એમને એકદમ ભાવ અને આમ એકદમ આંસુ નીકળે અને ભાવ એકદમ. આટલા વર્ષો સુધી ખબર જ ને મને આખું યોગાથી સમજ પણ એક રાત રોકાઈને ભાગી જાય પછી ગુરુ ગ્રંથિ ન રહે ખોબાની એ તો દેવ થઈ ગયા આત્માની. એણે શું કીધું મારી આંખ બરોબર મળેલી હતી તમારી આંખ સામે એમ. અને પછી શું અનુભવ કર્યો પ્રકાશ સ્વામીજીની આંખમાંથી પ્રકાશ નીકળીને બોલવામાં આવે. આવું એવું બોલ્યા અમે શીખવાડ્યું નથી એટલે કે મારી આંખ બરોબર મળેલી હતી અને તમારી આંખમાંથી પ્રકાશ નીકળીને મારામાં સમાય અને એકદમ ભાવ થઈ ગયા અને આંસુ રડવા માંડ્યા એમણે આમાં પીઠ થાપડી એટલે શાંત થયા અને પેલા
અને મનુપ્રભુ હતા ને ચોરવાડા કે હું 40 વર્ષ પહેલાં આને લાવ્યો હતો, આજે થયું. મનુપ્રભુને એવું કીધું. મનુપ્રભુ સરસ. મેં કાયમ હું આગ્રહ કરતો કે આ સાંભળો ને આવો ને આવો ને આવો, હું જ આવતો. કારણ કે એ બધા કોબા ભેગા હતા, આના રામજી પ્રભુ હતા. રામજી પ્રભુ તો પછી અમે લખી આપ્યું. એટલે અમે દ્રષ્ટાંત આપ્યું કે દાનપ્રભુ ત્યાં હતું ને એ દ્રષ્ટાંત આપ્યું રામજીનું, રામનું બધું. એટલે પેલા કીધું લોજિક છે. અને હું ડૉક્ટરે પછી ઉઠવા માંડ્યા. પછી એમ કે બેસો એટલે ક્યાં આગળ છો એટલે એડ્રેસ માટે પછી અમે આપણા આ ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવનું લિસ્ટ મગાવીને આપ્યું, લિસ્ટ આપ્યું. અને પછી એની વાત કરી કે અમે કીધું આ બધું ખોટું છે. અને અમે કીધું કે અહીંયા તમે જે દેહ જુઓ છો એ નથી, સમજાય? અને અનંત જ છે. કારણ કે ક્યાંય બીજું કાંઈ નથી, આખું અનંત જ છે. તો અહીંયા એ અનંત જ છે, આ નથી તમે જુઓ છો. પછી અમે લાવો લખ્યા પછી પછી પેલા આ વ્યવસ્થામાં છે ને રાજકોટવાળો બ્રહ્મચારી સંજય પ્રભુ, સંજય એટલે એને કીધું પેન ડાર્ક પેન અપાય અરુણપુરની યાદ છે. એટલે અરુણપુર સવારે જ કીધું અમે લખતા હતા એટલે બ્લુ પેન હતું કે લાલ આપો, પછી મઢાવે અમે લખીએ એટલે લાલ ન મળી. સાંજે પછી લાલ જ આપીએ સંજય પ્રભુ. એટલે અમે લખ્યું અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ છે ત્યાં અખંડ જ્યોતિ છીએ, અમે આ દેહ દ્રશ્ય નથી. લખી નાખ્યું અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, અમે આ દેહ દ્રશ્ય નથી. અને લાલમાં લખાણું જોયું. એટલે તમને લખતા સારું આવડે તો હું છું. અમે એમ કહીએ તમને ફોટો પાડતા સારું આવડે તો શું થયું? આ તો મારા કોમ્પ્યુટરમાં તો આ બધું આવી ગયેલું જ છે. કોમ્પ્યુટર નહીં, આખા પ્રભુ પોતે. પ્રભુ એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. પેલું દત્તાત્રેય ચડ્યા છે ને એટલે તાકાત રહી, આ મળતું બોલ્યું જરાય નહીં. કહેતા હતા હું પણ આવું. પછી કે એ પછી જતા રહ્યા પાછા. અમે મળ્યા જ નહીં, એવું થયું. પછી જ્યારે જવાનું થયું ત્યારે ન મળ્યા. આવ્યો તો એને આનંદ મંગળ ન થાય. એકલા પૈસા ભેગા કરીને હું કરું? ખાલી ધંધા કરીને હવેની ઉંમર વધારે ન થઈ. થઈ ને થઈ. એટલી થઈ. એ મારા કરતા 3 વર્ષ નાના, 63 ના થયા. તમને કેટલા? 66. મર્યાદા સિવાય જવું થતા જ નથી. મર્યાદા સિવાય 8-10 પણ લાકડા મળે તો શાંતિ થાય. કાંઈ ને કાંઈ જોડ્યા આમનું એવું કેવું છે આ જે નિવાસસ્થાન છે કે અમે એમનું સોલર છે. એટલે એમ કે અમે રાત્રે ને સવારે અમારે 5 વાગે આમ 5:30નો ટાઈમ છે, પણ 5 અમે મોડું કોક ખોલીશું ત્યારે ગરમ પાણી આવશે. તો બહુ મોડું થાય. સ્નાન માતા અરે નાયા વગર આવવાનું. એ તો મોડું થાય. મોડું થાય એવું કી છે એવું ના થાય. મળી ના નાવાની જરૂર નહીં. હા છે અમારે બધી એમ નહીં, બધાને જોણ કરી દે અને આટલા વાગે આવશે 1 કલાકમાં બધા નહીં લે, લઈ લે. ના, બધાની આદતો છે. સાંભળો. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ એ જ સાચું સ્નાન છે. સમજાય કે નહીં? એટલે આવતા જ રહેવાનું. આ સ્નાન પાણીનું સ્નાન નથી. ગઈકાલે તો ફૂલ હતો પછી આગળ જ્યાં મેળ ખાય હા એ બરાબર. જ્યાં મેળ પડે ત્યાં કરી લેવાનું. જે આપણું મેઇન દર્શન હોય એ ચૂકવાનું નહીં. એ બરોબર. શું છે ઘી નો લેવાય ને ઘોડો નો લેવાય ને બાટી નો લેવાય. અમારે દૂધ પીવું. દૂધ છે.
આ ચરી પાડતા નથી એમાં જ આ બધું ચરી પડો એટલે તો દાલ નથી ખાધી આમાં. અમે દૂધ પીએ ચલો સવારે દૂધ આવ્યા હજી પડ્યું છે ચાલો હવે સવારે 4 ઉઠી અને 5 ચા પી અને 6 નીકળી જવાનું. નાહવા માટે રોકાવાનું નહીં. આગળ જ્યાં મેળ પડે ત્યાં નહીં લેવાનું. બરાબર. અને ઘરમાં કોઈ મરી જાય ત્યારે નહીં લેવાનું. હું ઉતાવળ મને તો એવી સૂચના મળી કે 2 વાગ્યા સુધી સોલારનું પાણી ગરમ જ આપશે. એ પ્રથમ બીજી છે. કાલે 4 વાગે ઉઠી 5 વાગે ચા પી 6 વાગે નીકળી જવાનું. 6 વાગે બધાને કહી દેવાનું ફરજિયાત 4 ઉઠું તો પછી છોડી નીકળી જશે. બરાબર. પરમ દિવસે કૂવો જોયો કૂવો કૂવો પડવા માટે નહીં નીકળવા માટે. આમ પરવું નહીં પડે તો આ જન્મ તો પડે તો આમ બાર જ નહીં કરવું તમે મને આજે કાઢી દેજો. પણ તો પાટલા ઉપર પેલા પ્રભુ જોડે બેહી હું કેમ ગયા? આમ બેઠા તો અગ્ન તમે બેઠો અમુક બોન તો અમુક થયો. પણ તમે આ અનુભવો છો આ પ્રકાશ અનંત આનંદ આપી તો તમે છોકરાઓને પણ પ્રકાશ કરાય એમને પણ લાભ મળે એમને આત્માની સાચી શાંતિ થાય. મૂકવા આવ્યા હતા તે હેડતા હતા પણ કીધું રહો તો બધું ઓફળી જાઓ છો બધું ઓફળી જાય. મૂકવા આવ્યા હતા ગોવિંદ પ્રભુ તે કીધું રહો એકી ના અમે જઈએ બધા આવડા ના આવતા કીધું રહો વચલા પાયે હા અને પછી અમે અંબોરની મકરોડ નીચે એકાંત પણ એ આવ્યા હતા ગાંધીનગર આવીને કહેતા હતા સૌથી મોટા હતા ને અમને બાળકોના આપણા સંસ્કાર મળે એટલે અમે બરોબર એવું બોલ્યા હતા. ભાવના છે પૂરી ભાવ અંદર પૂરો બધાનો નિર્મળ. ચાલો બરોબર છે. હવે નાહવા માટે નહીં રોકાવાનું. 4 વાગે ઉઠી 5 વાગે ચા નાસ્તો કરી 6 વાગે બેસી જવાનું. 6 વાગે બસ ઉપડી જશે. ગીરના સિંહના દર્શન કરી સીધા સોમનાથ જવાનું. સોમનાથ ભગવાન સ્વયંભૂ જતું એટલે સવારે પહેલું આપણે બસો બુક થઈ ગઈ ત્યાં ગીરના સિંહના દર્શન એટલે આપણે લેટ ન થવાય નહીં તો પછી ચૂકી જવાય. બરાબર એમની બસ બુક થઈ ગઈ એટલે નાવા નહીં રોકાવાનું નીકળી જ જવાનું. બધાને કહી દેજો. ચાલો પ્રભુના ચરણો શ્રી ભગવાન. ચા ને ઉપમા નાસ્તો કરી દેવાનો. 6 બેસી જવાનું નીકળી જવાનું. બસ ઉપાડી દેવાની. બરાબર. અને તૈયાર નો બેસે ને ત્યાં પાછો કેમ છે? તમને ચાવી